સહજ ન્યૂઝ. માળિયા હાટીનામાં ભાજપનો ભવ્ય વિજય સરઘસ. કેસરિયા માહોલ વચ્ચે ઉમટી જનમેદની. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ માળિયા હાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતમાં 5 અને તાલુકા પંચાયતના 14 સભ્યોના વિજયને લઈ શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. આ વિજય સરઘસ સાંજે આશરે 4:30 વાગ્યે રેલવે સ્ટેશન પાસેથી શરૂ થયું હતું, જેમાં સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોને કેસરિયા સાફા બાંધી ઉજવણીમાં જોડાયા હતા. વિજય યાત્રા દરમિયાન ડીજે, બેન્ડ પાર્ટી અને ફટાકડાની આતશબાજી સાથે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય માહોલ સર્જાયો હતો અને સરઘસ રેલવે સ્ટેશન રોડ પરથી નીકળી મહારાણા પ્રતાપ સિંહ ચોક સુધી પહોંચ્યું હતું, જ્યાં ભવ્ય અને ઐતિહાસિક આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપના ગામથી પધારેલા ભાજપના કાર્યકરો, આગેવાનો અને સરપંચો, સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં કેસરીયો માહોલ છવાયો હતો. રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, સહજ ન્યૂઝ, માળિયા હાટીના. અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને જિલ્લાના સંગઠને અને માળિયા તાલુકાના આપણા કલ્પેશભાઈ અને આપણા ધારાસભ્ય અને સંસદ સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સૌએ મારી ઉપર વિશ્વાસ રાખી અને મને જે ટિકિટ આપી અને જે લોકો મારો વિરોધ કરવાની વાતો કરતા હતા અથવા એને એવું વિચાર્યું હતું કે જીતુભાઈ ખરેખર અટાણે હલી હકીમ નથી આ ચૂંટણીમાં, તો પણ આગેવાનોએ મારી પર ભરોસો રાખી અને મને ટિકિટ આપી. આ ટિકિટ આપ્યા બાદ આજે હું તમને એમ કહું કે સૌરાષ્ટ્રમાં સૌથી શ્રેષ્ઠ પહેલા નંબરની લીડથી હું જીતો છું. ત્યારે હું તમામ આગેવાનો અને કાર્યકરોને જે મારી પર વિશ્વાસ રાખ્યો એ મેં સાર્થક કર્યું છે અને પ્રજા મારી સાથે છે એવું મેં વિશ્વાસથી આ લોકોને કીધું હતું. જે તે સમયે માળિયા તાલુકાની માળિયા ગામની પ્રોપરની વાત કરું તો હું બીજી વખત સરપંચ બન્યો. તમારો જે પ્રશ્ન છે, અમુક લોકોએ આના વિડીયા બનાવીને પણ મૂક્યા છે, પણ છેલ્લા 4 થી 5 મહિના પહેલાં માળિયા ગ્રામ પંચાયતની અંદર સરકારના જે ઓક્ટ્રોય ગ્રાન્ટના બાકી રકમ રહેલી 2,97,00,000 જેવી રકમ અમને સરકારશ્રીએ આપી છે. ત્યારે અમે એક એવું આયોજન કર્યું છે કે ગામના સીસી રોડથી માંડી સ્મશાન અને બગીચો અને સીસીટીવી કેમેરાથી લેસ આ ગામ કરી દેશું. એમાં કોઈ પણ પ્રજાનો, માળિયાની પ્રજાને ક્યાંય પણ કોઈ પણ જાતનો મારી ઉપર જે અટાણે આ લોકો વાત કરીને મુદ્દો ચગાવ્યો હતો ચૂંટણીની અંદર, એ અમે સંપૂર્ણ પણ માળિયાની પ્રજાનો વિશ્વાસ દેવડાવું કે સારામાં સારી વસ્તુ કરાવીને દેખાડશું. ખાતે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના 14 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવાર જંગી લીડથી જીત્યા હોય તેના ભવ્ય અને દિવ્ય અહીંથી અમારો રોડ શો હતો. આ રોડ શો રેલવે સ્ટેશનથી લઈને મહારાણા પ્રતાપ ચોક સુધી સાંસદ, ધારાસભ્ય અને અમારા દિલીપસિંહ સિસોદિયાની આગેવાનીમાં નીકળ્યો. લાખોની સંખ્યામાં ફૂલો ઉડ્યા અને ફટાકડાઓની આતશબાજી વચ્ચે અમારા ઉમેદવારોનું અભિવાદન કરવામાં આવ્યું. સાથે સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 30 જિલ્લા પંચાયત સીટની જે ઇલેક્શન હતું તે 30માંથી 23 જિલ્લા પંચાયત આવી અને જ્યારે ક્યારેય પણ અમે જે જિલ્લા પંચાયત નહોતા જીતતા તેવી માળિયા તાલુકાની ગળુ જિલ્લા પંચાયત સીટ પણ જીતી છે. અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં 87 જેવી તાલુકા પંચાયતની સીટ આવી છે અને 36 જેવી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કેશોદ અને બાટવા નગરપાલિકાની પણ સીટ આવી છે. અને સમગ્ર માળિયા તાલુકાની સાથે સાથે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પણ કેસરીયો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માળિયા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીએ તમામ ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેમાં જિલ્લા પંચાયતની 5 સીટ ભારતીય જનતા પાર્ટી વિજય થયો છે અને તાલુકા પંચાયતની 20માંથી 14 સીટમાં વિજય થયો. જેને અનુસંધાને આજરોજ વિજય સરઘસ કાઢવામાં આવ્યું. રેલવે સ્ટેશનથી પ્રતાપ ચોક સુધી વિજય સરઘસ નીકળ્યું અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને આ તાલુકાનો વિકાસ થાય અને તાલુકાના વિકાસ માટે જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે એ રાત દિવસ મહેનત કરશે એવી હું ખાતરી આપું છું. ભારત માતા કી જય.